ગોકુળની ભીતરની બડી બેઠક એ મહાપ્રભુજીની ત્રીજી બેઠક છે. આ બેઠક ઉત્તર પ્રદેશમાં મથુરાથી 10 કિલોમીટર દૂર ઘાટથી ઉપર જતા આવે છે. ગોવિંદ ઘાટના પાછળના ભાગમાં જ્યાં શ્રી બડી બેઠક આવેલા છે ત્યાં આપ શ્રી સામગ્રી સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરાવી બપોરના સમયમાં વિશ્રામ અને ભાગવત વાર્તા કરતા. એક વખત વૃંદાવનના ચૈતન્ય સંપ્રદાયના મહંતોને શ્રી મહાપ્રભુજીની ઈર્ષા આવતા તેમની કસોટી કરવા તેમણે શ્યામાનંદ નામના એક સાધુને શ્રી મહાપ્રભુજી પાસે મોકલ્યા. જ્યારે શ્રી મહાપ્રભુજી બપોરે બડી બેઠકમાં વિશ્રામ કરતા હતા ત્યારે શ્યામાનંદ ત્યાં આવ્યા અને છોકરના વૃક્ષની ડાળી ઉપર પોતાનો બટવો લટકાવી શ્રી મહાપ્રભુજી પાસે ગયા. શ્રી મહાપ્રભુજીના દર્શન કરીને તેઓ બહાર આવ્યા ત્યારે પોતાનો બટવો ડાળી ઉપર ન જોતા તેમણે અંદર જઈને શ્રી મહાપ્રભુજીને ફરિયાદ કરી કે આપના કોઈ સેવકે મારો બટવો ચોરી લીધો છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે મારા સેવક કદી ચોરી કરે નહીં. તમે બહાર જઈને ફરી જુઓ. તેમણે બહાર જઈને જોયું તો એકને બદલે અસંખ્ય બટવા લટકતા જોયા. તેથી ફરી અંદર આવીને કહ્યું કે બહાર તો અનેક બટવા છે જેમાંથી મારો બટવો હું ઓળખી શકતો નથી. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી તમે ફરી બહાર જઈને જુઓ. તેઓએ બહાર જઈને જોયું તો ફક્ત તેમનો એક જ બટવો લટકતો હતો. તેઓ શ્રી મહાપ્રભુજીને દંડવત કરી વૃંદાવન પરત થયા અને બધા સંતોને વાત કરતા સૌએ સ્વીકાર્યું કે શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ઈશ્વર. અહીં આપ શ્રીની બાજુમાં શ્રી ગોસાઈજીના અને શ્રી નવનીત પ્રિયાજીના બેઠક પર આવેલા છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી ચારિત્રણ સ્પર્શનો લાવો લઈએ.